એ સુખદેવ, હું તને કેવી રીતે સમજાવું? ગ્રહસ્થાશ્રમત પરો ધર્મો. આ સંસારમાં ગ્રહસ્થ આશ્રમ જેવો બીજો કોઈ આશ્રમ નથી, એના જેવો કોઈ પરમ ધર્મ નથી. ન દષ્ટો ન ચ વૈશ્રુત. અત્યાર સુધી મેં ક્યાંય જોયો પણ નથી અને આના કરતા ઉત્તમ ધર્મ મેં ક્યાંય સાંભળ્યો પણ નથી. આ સંસારમાં ગ્રહસ્થ આશ્રમ જેવો બીજો કોઈ આશ્રમ નથી. વશિષ્ઠાદિભીર આચાર્યો, મોટા મોટા ઋષિઓ, મોટા મોટા આચાર્યો પણ ગ્રહસ્થ આશ્રમ બાંધીને જ બેઠા હતા. જ્ઞાની ભી, મોટા મોટા જ્ઞાની પુરુષોએ પણ ગ્રહસ્થ આશ્રમનો ત્યાગ નથી કર્યો. અને વાત પણ સાચી છે. ગ્રહસ્થ આશ્રમ જેવો કોઈ આ સંસારમાં બીજો કોઈ આશ્રમ નથી. ભિક્ષા માંગવા માટે ગ્રહસ્થીને ત્યાં જ જવું પડે. ભગવાનને જન્મ લેવો હોય તો ગ્રહસ્થીને ઘેરે લઈ શકે ને, ક્યાંય સંન્યાસીને ઘેરે ભગવાન જન્મે થોડા. ગ્રહસ્થ આશ્રમ ઉત્તમ આશ્રમ છે બેટા. વ્યાસજી ખૂબ સમજાવવાની કોશિશ કરે અને ગ્રહસ્થ આશ્રમ માટે તો એવું લખાયું છે શાસ્ત્રમાં. મહાપુરુષો કહે છે, સાનંદમ સદનમ. ધન્ય ગ્રહસ્થ આશ્રમ કોને કહેવાય? એનો અદ્ભુત શ્લોક. આપણે બધા ગ્રહસ્થી છીએ તો ગ્રહસ્થ આશ્રમ ધર્મના નિયમોને આપણે સમજવા જોઈએ. અને ખરેખર સુગંધી સુખી ગ્રહસ્થ આશ્રમ કોને કહેવાય? અદ્ભુત વર્ણન છે. સાનંદમ સદનમ સ્વયોષિત સુતાશ્ચ સુધયા કાંતા મનોહારિણી. જે ઘરમાં આનંદ કિલોલ હોય એને ગ્રહસ્થ આશ્રમ કહેવાય. સાનંદમ સદનમ. બહાર લખ્યું હોય આનંદ ભુવન, પણ અંદર અશાંતિ સિવાય કઈ ન હોય એને ગ્રહસ્થ આશ્રમ ના કહેવાય. શાંતિ ભુવન, પણ અંદર અશાંતિ જ નિવાસ કરતી હોય એને સાનંદમ સદનમ સુતાશ્ચ સુધયા. બીજું સૂત્ર છે, સુતા એટલે દીકરાઓ. એ ઘરના બાળકો બુદ્ધિશાળી હોય. અને ત્રીજું સૂત્ર છે કાંતા મનોહારિણી. એ ઘરની સ્ત્રી મનોહારિણી હોય, બધાના મનને જીતનારી, બધાનું ધ્યાન રાખનારી, બધાનું પાલન અને પોષણ કરનારી. બધાનું એટલે એ ઘરમાં જે રહેતા હોય, વડીલો હોય, વૃદ્ધો હોય, મહેમાનો આવે, બાળકો, દેરિયા જેઠિયા, બધા. પણ માત્ર એના પૂરતી એ વાત નથી. એના આશ્રયમાં જેટલા પણ પશુ પ્રાણી પક્ષી એનું પણ એટલું જ જતન કરે, એટલું જ ધ્યાન રાખે. પોતાના માલઢોરને પણ જે પ્રેમથી સાચવે એને કાંતા મનોહારિણી કીધી છે. સન્મિત્રમ સુધનમ સ્વયોષિત રતિ. ગ્રહસ્થાશ્રમના માટે આ બધા સૂત્રો સમજવા જેવા છે. એ ઘરના મિત્રો પણ સન્મિત્ર હોય. એ ઘરમાં ધન પણ સુધન હોય. સુધન એટલે પવિત્ર ધન. સુધન એટલે પસીનાનું ધન, કાળી કમાણી નહીં. સ્વયોષિત રતિ. અને બધાના હૃદયમાં રતિ એટલે પ્રેમ હોય. આપસમાં એકબીજાના માટે ત્યાગની, બલિદાનની ભાવના હોય. આજ્ઞા પરાસેવકા. ગ્રહસ્થાશ્રમ માટે એ ઘરમાં કોઈ સેવકો, નોકરો, દાસ દાસીઓ, કામવાળા એ પણ આજ્ઞા પરા હોય. ઘરનો માલિક એના મોઢામાંથી બોલે અને પડ્યો બોલ ઝીલી લે
અને પ્રેમથી, આદરથી, સન્માનથી, સેવાના ભાવથી કામ કરે. આજ્ઞાપરા સેવકા આતિથ્યમ. આ શબ્દ પણ બહુ સુંદર છે. આતિથ્યમ. જે ઘરમાં રોજ અતિથિ આવે અને અતિથિનો આદર અને ભાવથી સન્માન કરે. આવનારો ક્યારેય ભૂખ્યો કે તરસ્યો એ ઘરેથી ક્યારેય ન જાય, એનું આતિથ્ય થાય. આતિથ્યમ શિવ પૂજનમ. ગ્રહસ્થાશ્રમના માટે આ શબ્દ પણ એટલો જ મહત્વનો છે. હરેક ઘરમાં શિવની પૂજા થતી હોવી જોઈએ. શિવલિંગ ઘરમાં હોવું જ જોઈએ. શિવની પૂજા હરેક ઘરમાં થવી જ જોઈએ.